તો કેમ છો મિત્રો? જો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ કરતાર કંપનીનું હાર્વેસ્ટરનું ઠેસર બદલવા માટે અને આની અંદર ઘઉંનું ઠેસર નાખવાનું છે. ડાંગરનું ઠેસર કાઢી અને ઘઉંનું ઠેસર નાખવાનું છે. અને જો મિત્રો આ છે કરતાર કંપનીની ગાડી અને અત્યારે આપણે એક જ ગાડીનું ઠેસર બદલવાનું છે. એટલા માટે આપણે આની અંદર ઠેસરને ખોલીને રાખ્યું છે. અને જો આ ઠેસર છે એ ડાંગરનું છે, એને આપણે બહાર કાઢીને અને આ ઠેસર ઇન્સ્ટોલ કરવાનું છે. એની અંદર આ ઘઉંનું ઠેસર છે અને આ પાના ને એ બધું છે. અને જો મિત્રો આની અંદર આપણે બાસ્કેટ ચડાવી દીધું છે ઘઉંનું. અને જો મિત્રો હજુ આટલું જ કામ ચાલુ છે. હજુ આટલું કામ કમ્પ્લીટ થયું છે અને બીજું બધું કામ બાકી છે. તો જો મિત્રો આ BS4 એન્જિન છે યુરિયાવાળું. તો જો મિત્રો કેવું લાગે છે બતાવી દઈએ તમને. BS4 એન્જિન કેવું લાગે છે જો, કેવી બંગડ્યું છે. તો જો મિત્રો અને આ કાચ ઉપર કપડું લગાવીને રાખ્યું છે લીટા ના પડે એટલા માટે. અને જો કંઈક મીટર આવું આવે છે BS4નું. જો અશોક લેલન લખીને આવી ગયું. અને જો આ બધું ડિજિટલ છે, અહીંયાથી રેસ ને બધું થાય. અને આ ડિજિટલ રેસ છે. તો આ સીટ પણ એકદમ કમ્ફર્ટેબલ છે અને આગળ પાછળ પણ થાય ને ઊંચી. જો મિત્રો ફાઇનલી જો આપણે ઠેસરનું સેટિંગ કરી નાખ્યું. અને જો આ ઘઉંનું ચડાવી દીધું અને જો આ ડાંગરનું અંદર લઈને જાય છે. ફૂલ મસ્તી ચાલુ છે આ બાજુ. તો અને જો આ સાઈડનું સેટિંગ. મિત્રો આપણે ચાલુ કરી દીધું છે અને ઘઉંનું ઠેસર લગાવી દીધું અને ચાલુ કરી દીધું છે. અને જો આ ડિજિટલ છે એટલા માટે આવું કરીએ ત્યારે આની અંદર રેસ બતાવે. તો જો મિત્રો આનાથી રેસ વધે છે. તો જો ચાલુ કરી દીધું છે અને આપણે વોકરને પાડી દઈએ. તો જો મિત્રો જે કોઈ વ્યક્તિને આપણે ઠેસર બદલવું હોય એ અમારો સંપર્ક કરે અથવા અમને કમેન્ટ કરે. વિડીયોની નીચે કમેન્ટ કરી દેજો. મિત્રો ચાલુ થઈ ગયું છે અને અત્યારે રાત થઈ ગઈ છે. તો જો કટર સેટ પણ અવાજ નથી મારતું અને રાત થઈ ગઈ છે એટલા માટે બરોબર વ્યૂ નથી આવતો. તો મિત્રો મળીએ આપણે નવા બ્લોગની અંદર. અને જે કોઈ મિત્રોને ઠેસર બદલાવવું હોય કે કંઈ પણ કામ કરવું હોય કુંવળનું મશીનનું, તો એ અમારો સંપર્ક કરે અથવા કમેન્ટ કરે. ઓકે તો મિત્રો મળીએ આપણે નવા બ્લોગની અંદર. બાય.